टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તે ઉપયોગ કર્યો છે સ્વરૂપજી જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ ઉમેદવારી જાહેર થઈ અનેક વાતો વચનો થયા અને ત્યારબાદ આજે મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી લાંબી કતાર જોવા મળી રહી છે શું આશા અને અપેક્ષા અમને લોકો ઉપર પૂરો ભરોસો છે લોકોએ જે અમે ગામના પ્રવાસ કર્યા ગામડે ગામ ગયા ગામડાના લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને એ આશીર્વાદ થકી અમે આ વખતે કમળને બહુ જંગી મતોથી જીતાડવાના છીએ શું આશા છે કેટલી મતદાનની આશા તમે રાખી રહ્યા છો જે પ્રકારે તમે ગામડાઓમાં પ્રવાસો કર્યા લોકોને જાગૃત કર્યા કેટલું ટકાવારીની તમે આશા રાખી રહ્યા છો અને કેવું પરિણામ ખૂબ અમને જે રીતે અમને લોકોએ આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ થકી અમને આશા છે કે ખૂબ મોટી લીડથી અમે જીતીશું ગત વખતે તમે ચૂંટણી લડ્યા હતા અને નજીવા મતોથી હાર્યા હતા અને એ ચૂંટણી અને ત્યારબાદની આ ચૂંટણી કેટલો અંતર જોવો છો કેટલો ફેરફાર જોવો છો અને ક્યાં કચાશ ગત વખતે રહી ગઈ હતી જે આ વખતે પૂરો કરવાનો પ્રયાસ કર્યો 2022ની અંદર એકદમ અમે નવો ચહેરાના કારણે અમે જે કાર્યકર્તાઓથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધી અમે સમય ઓછો હોવાના કારણે ક્યાંક ના પહોંચી શક્યા હોય એના લીધે કંઈક અમને થોડા નજીવા વોટથી અમે હાર થઈ હતી અમારી 2022માં પણ આ વખતે જ્યારથી હાર થઈ ત્યાંથી હું સંપૂર્ણ રીતે વિસ્તારની અંદર નાના મોટા પ્રસંગો હોય નાના મોટા લોકોના કામ હોય સતત પ્રવાસ કરી અને લોકો વચ્ચે રહ્યો છું એટલે લોકોએ સ્વયંભૂ કે અમારે આ લોકો વચ્ચે રહે એને ચૂંટી લાવશે એવો પૂરો ભરોસો છે અને આ વખતે કમળને જીતાડે એવો પૂરો ભરોસો છે ખાસ કરી અને જે પ્રકારે કોંગ્રેસે જે દાવાઓ કરવામાં હજુ પણ તેઓ દાવો કરી રહ્યા છે કે અમે જીતી રહ્યા છે મોટી લીડથી જીતી રહ્યા છે બીજી તરફ માવજીભાઈ પણ મેદાને રહ્યા કઈ રીતે આ ત્રિપાખીય જંગને જોવો છો ને કે કોંગ્રેસને અને અપક્ષને શું જવાબ આપે મને પ્રજા ઉપર પૂરેપૂરો ભરોસો છે અઢારે આલમ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચાલુ સરકાર અમારી ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર ચાલુ છે તો લોકો સ્વયંભૂ સમજુ છે કે ચાલુ સરકારમાં બેસીએ તો આપણા જે જોયા હોય તરત કામ થતા હોય એટલે લોકોને જ લોકોએ જ અમને આશીર્વાદ આપ્યા છે કે આ વખતે ચાલુ સરકારમાં બેસી અને જે નાના મોટા કામો છે જે પાણીના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય અન્ય રોજગારીના પ્રશ્નો હોય અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને સ્વયંભૂ લોકોએ આશીર્વાદ આપવા ચાલુ કર્યું છે અત્યારે મોટી ભીડમાં લોકો મતદાન કરી રહ્યા છે અને લોકો એક તરફી કમળને જીતાડવા માટે મતદાન કરી રહ્યા છે કેટલી જે લીડનો આશાવાદ છે ખૂબ મોટી લીડ આવશે મને આશા છે અઢારે આલમ ઉપર આ વખતે ખૂબ મોટી લીડ મળશે સ્વરૂપજી ઠાકોર હતા કે જેમણે સ્ટુડિયો સાથે વાતચીત કરી અને પોતાની એ જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો જે પ્રકારે તેઓ મુદ્દાઓ લઈને ગયા છે વિકાસની વાતો લઈને ગયા છે ને ત્યારે જે પ્રકારે અત્યારે લોકો છે તે જોવા મળી રહ્યા છે ને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મોટી લીડથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ વાવ